જૈન યુવક મહાસંઘના માનનીય પ્રમુખ શ્રી નીતિનભાઈ, શ્રી ચંદ્રકાંતભાઈ, પરમ આદરણીય મંત્રી ડૉક્ટર શ્રી ધનવંતભાઈ સાહેબ, નીરુબેન, ડૉક્ટર સેજલબેન, શ્રી હેમંતભાઈ તથા અન્ય કાર્યકર્તા ભાઈઓ, આપ સર્વે સૌ શ્રોતાજનોને મારા પ્રણામ. જય જિનેન્દ્ર. મારું વક્તવ્ય રજૂ કરતાં પહેલાં સૌપ્રથમ તો હું એ કહેવા માગું છું કે મારી કોઈ શક્તિ નથી કે હું પ્રભુના ધ્યાન વિશે વાત કરી શકું, પરંતુ દેવગુરુ જે કંઈ છે તે દેવગુરુ ધર્મના પ્રતાપે. આજે તીર્થંકર મહાવીર પ્રભુના જન્મ વાંચનનો દિવસ, પર્વાધિરાજ મહાપર્વ પર્યુષણનો 5મો દિવસ. શ્રી વીર પ્રભુને મારી સમયની વંદના સાથે એક શ્લોક રજૂ કરું છું. શુમોદ્ભુતોદ્ભુતમ રૂપમ સર્વાત્મસુ કૃપાદ્ભુતાત સર્વાદભૂતનિધિશાય તુભ્યં ભગવતે નમઃ. તુભ્યં ભગવતે નમઃ. શુમોદ્ભુતોદ્ભુતમ રૂપમ. હે પ્રભુ, આપની શાંતિ અદ્ભુત છે, અદ્ભુત છે આપનું રૂપ. સર્વાત્મસુ કૃપાદ્ભુતાત. આપની સર્વ જીવો પ્રત્યેની કૃપા અદ્ભુત છે. સર્વાદભૂત નિધિશાય. હે પ્રભુ, આપ સર્વ અદ્ભુતોના ભંડાર ભર્યા સ્વામી છો. તુભ્યં ભગવતે નમઃ. પ્રભુ, આપને મારા કોટી કોટી વંદન નમસ્કાર હજો. આજનો દિવસ મારા માટે મંગલ પ્રસંગ છે, કારણ જેમણે ધ્યાન અને યોગની પરાકાષ્ઠા બતાવી છે એવા જગતપતિ તીર્થંકર મહાવીર પ્રભુના જન્મ વાંચનનો પવિત્ર દિવસ છે. જેમણે જગતને ધ્યાનની સર્વોચ્ચ ભૂમિકા બતાવી છે, કાયત્સર્ગ ધ્યાનનો નવો આયામ પરમ આદર્શ બતાવ્યો છે. જેમનું ધ્યાન જગત માટે દીવા દાંડી સમાન છે, એવા તીર્થંકર મહાવીર પ્રભુના જન્મ વાંચનના દિવસે હું આપણું જીવન અને જૈન ધ્યાન વિશે વાત કરી રહી છું. પ્રભુના જગત વિશે, ધ્યાન વિશે વાત કરવાની મને જે આ તક મળી છે, તેનાથી વિશેષ ઉત્તમ મારું અહોભાગ્ય, મારું સદભાગ્ય કયું હોઈ શકે. જૈન ધર્મ એ આચાર ધર્મ છે. ધ્યાન વિશે માત્ર વિચાર કરવાથી નહીં ચાલે, પરંતુ ધ્યાનને આપણા આચારમાં કેવી રીતે લાવી શકીએ તેના વિશે વાત કરવી છે. તો ચાલો આપણે આપણું જીવન અને ધ્યાનને સમજીએ, વાત કરીએ. આપણા જીવનમાં, રોજબરોજની જિંદગીમાં વ્યક્તિને ઘરની અને બહારની જવાબદારીઓ સંભાળતા બીજા બધા ધ્યાનનો સમય મળે છે, પરંતુ પોતાના આત્મિક વિકાસલક્ષી ધ્યાન, જે શુભ ધ્યાન છે, જે મોક્ષ માર્ગ તરફ ગતિ કરાવનાર છે, જેનાથી જીવન શાંત, સ્થિર અને સૌમ્ય બને છે, તેવા શુભ ધ્યાનનો આપણને સમય રહેતો નથી. એ છે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. બીજું ધ્યાન, શુભ ધ્યાન, જે પ્રશસ્ત ધ્યાન છે, મોક્ષનું કારણ છે, તે છે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. ધર્મ ધ્યાનને પરંપરાએ મોક્ષનું કારણ કહ્યું છે, કારણ કે ધર્મ ધ્યાનના સતત અભ્યાસથી જ શુક્લ ધ્યાન જન્મે છે અને સહયોગી કેવડી બની શકે છે.
જૈન ધર્મની ખાસ વિશેષતા એ છે કે તે આપણને સીધી રીતે એમ નથી કહેતો કે હું તમને અમૃત આપું છું, જે શુભ ધ્યાન રૂપ છે, પરંતુ અમૃત આપતા પહેલાં અશુભ ધ્યાન રૂપ, અવરોધ રૂપ ઝેરનો પરિચય આપે છે. પહેલાં અંધારાની ઓળખ, પછી અજવાળાનો પરિચય. પહેલાં આપણને અશુભ ધ્યાનનો પરિચય થાય તો તેને શુભ તરફ વાળી શકાય. જેમ વસ્ત્ર પરની મલિનતા દૂર કર્યા સિવાય વસ્ત્ર સાફ થતું નથી, તેમ મનની મલિનતા, મન ઉપર જે રાગ, દ્વેષ, અહંકારના આવરણો છે તે આવરણો દૂર થાય પછી મન નિર્મળ બને છે, અને આ મનની નિર્મળતા જ ધ્યાન સાધનાને સફળતા અપાવી શકે છે. જૈન ધર્મમાં નકારાત્મક અશુભ ધ્યાન પહેલાં સમજાવ્યું છે. આ નકારાત્મકમાંથી હકારાત્મક થવાનો માર્ગ એ આપણા ધર્મની ખાસ વિશેષતા છે. જૈન ધ્યાનમાં બહુ જ સૂક્ષ્મતા છે, જે અન્ય ધર્મ કે દર્શનમાં જોવા નહીં મળે. ત્યાં અશુભ ધ્યાનની વાત પણ નથી. તે ઉપરાંત ત્યાં સામાન્ય વ્યક્તિને ઈશ્વર થવાનો ઇજારો પણ નથી. ક્યાંક અનાદિ શુદ્ધ, ક્યાંક સૃષ્ટિકાળથી ઉત્પન્ન શુદ્ધ ઈશ્વર માનવામાં આવે છે. જૈન દર્શનમાં ધ્યાન સાધના કરનાર સાધક નિર્જન સ્થાન, શૂન્ય વનવગડો, સ્મશાન કે પર્વતની ગુફામાં કશાય રહિતપણે ધ્યાન સાધના કરે છે. આવું આ ધ્યાન જે ખૂબ જ શુભ છે. હિન્દુ ધર્મમાં જલ તત્વની મહત્તા છે. તેમના ઋષિ મુનિઓ, સાધુ સંતો આપણે જોઈશું તો મોટા ભાગે તેમના આશ્રમો નદી કિનારે, ઝરણા કિનારે જોવા મળે છે. શાંત ચિત્તે ધ્યાન કરે છે. પરંતુ જૈન દર્શનમાં આપણે જે મેં વાત કરી કે નિર્જન સ્થાનમાં ધ્યાન કરે છે, ઈશ્વર થવાનો ઇજારો જૈન દર્શનમાં ક્યાં બતાવ્યો છે કે વિશિષ્ટ ભવ્યતાવાળો આત્મા, સામાન્ય આત્માની જેમ સંસાર ભ્રમણ કરતો જીવ પોતાની સ્વયં આત્મસાધનાથી, સ્વયં ઉત્કૃષ્ટ ધ્યાન સાધનાથી પોતે ઈશ્વર પરમાત્મા તીર્થંકર બને છે. જૈન ધર્મમાં જોઈએ તો અગ્નિ તત્વની મહત્તા છે, અને તે પણ ભીતરના અગ્નિમાં. તેથી જ જપ, તપ, ત્યાગ, સ્વાધ્યાય, ધ્યાન દ્વારા ભીતરના અગ્નિને તપાવવામાં આવે છે. બાહ્ય તપ સાથેનું અભ્યંતર તપ એટલે કે ઉપવાસ, આયંબિલ, એકાશણું શક્ય ન બને તો ઉણોદરી તપ સાથેનું ધ્યાન કર્મોને તપાવવામાં, એને બાળી નાખવાનું પ્રબળ સાધન બને છે. આ દુનિયાની મોટામાં મોટી દેન છે. જૈન ધર્મમાં જલની મહત્તા ક્યાં છે તે જો આપણે જોઈએ તો ક્રોધને અગ્નિની ઉપમા આપતા ભીતરના ક્રોધરૂપી અગ્નિને શમાવવા ક્ષમારૂપી જલધારા, માયાવી કપટી પ્રવૃત્તિને સમાવવા મન, વચન, કાયાની સરળતા, લોભ, આસક્તિને દૂર કરી અનાસક્તિ તરફ આત્મિક વિકાસમાં, સ્વપરને હિત, મિત, સત્ય વચન, ગમતી વસ્તુ પર રાગ નહીં કે નહીં ગમતી વસ્તુ પર દ્વેષ નહીં, એવી જલધારાથી, એવી ધીરતાથી
ધ્યાન કરે છે ત્યારે તે ધ્યાન સર્વોચ્ચ સ્થાને પહોંચાડે છે. ગુસ્સો, ક્રોધ, જેની ભગવાને કેવી સરસ કલ્પના આપી છે. ક્રોધની સામે ક્ષમા કેટલું બધું કામ કરી જાય છે. તેનું ઉત્તમોત્તમ દ્રષ્ટાંત તે ચંડકૌશિક સર્પ. ચંડકૌશિક સર્પ જ્યારે પ્રભુ વીરના પગના અંગૂઠા પર દંશ દઈ રહ્યો છે, પ્રભુ કરુણા વરસાવે છે. પ્રભુની શાંત મુદ્રા જોઈને તે ફરી ફરી ભયંકર ફૂફાડા મારે છે, પરંતુ પ્રભુ તો અડગ, નિર્ભય, નિશ્ચલ બની અસીમ કરુણાપૂર્વક તેની સામે જોઈ જ રહ્યા છે. અને બહુ જ સંભાવથી, સ્નેહથી, બૂઝ ચંડકૌશિક બૂઝ, એટલું કહેતા જ ચંડકૌશિક પ્રભુના ચરણે નમી પડે છે, પ્રભુના શરણમાં આવી જાય છે. પ્રભુના સાધના કાળમાં આ આભામંડળના પ્રભાવથી પ્રભાવિત થઈને હિંસક પશુઓ, વાઘ, સિંહ જેવા પશુઓ તેમના હિંસક સ્વભાવનો ત્યાગ કરીને નમ્ર ભાવથી, પ્રેમ ભાવથી મહાત્માના ચરણ સાનિધ્યમાં બેસી રહે છે. આ છે શુભ ધ્યાનનો પ્રભાવ. આપણે પહેલાં વાત થઈ તેમ ધ્યાન અશુભ વિષયનું પણ હોઈ શકે અને શુભ વિષયનું પણ હોય. આપણે પ્રથમ અશુભ ધ્યાનને સમજીએ તો શુભનો પ્રારંભ થશે. તો અશુભ ધ્યાન શું વાત થઈ, કયા છે? તે છે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. આર્ત ધ્યાન અર્થાત આર્ત દુઃખ, મુશ્કેલીઓ, તકલીફો, વિડંબના, યાતના, પીડા આવતા તે નિમિત્તે થતું ધ્યાન. આપણી રોજિંદી જિંદગીમાં, દૈનિક વ્યવહારમાં પણ ઘણા પ્રસંગો એવા બનતા રહે છે કે જેના કારણે સતત આર્ત ધ્યાન થતું રહે છે. તેમાં મુંબઈમાં મોટામાં મોટું કારણ જોઈએ તો રામો કે બાઈની રજા પડવી. રામો ના આવે તો સવારથી આપણે ચાલુ થઈ જાય કે આજે રામો આવ્યો નથી, શું થશે, કેવી રીતે થશે, વગેરે વગેરે. તે ઉપરાંત સાસુ વહુ, દેરાણી જેઠાણી, નણંદ ભાભી, શાળા બનેવી વગેરે સંબંધોમાં જ્યાં વિચારો મળતા નથી ત્યાં આર્ત ધ્યાન શરૂ થઈ જાય છે. પુરુષો ધંધા પાણી કરતા હોય અથવા તો ક્યાંક જોબ કરતા હોય તો પોતાના નીચેના માણસો અથવા તો પોતાના ઉપરી સાથે ક્યારેક નાની વાતોમાં પણ આર્ત ધ્યાન શરૂ થઈ જાય છે. અથવા તો આપ ઓફિસેથી ઘરે આવી રહ્યા છો, ટ્રેનની મુશ્કેલીઓ, ટ્રાફિકની મુશ્કેલીઓ પસાર કરીને થાક્યા પાક્યા આપ ઘરે પહોંચો છો, ત્યારે ઘરના અન્ય સભ્યો જો કોઈ બીજી ત્રીજી વાત કરે ત્યારે શું થાય છે? બાજુના મકાનમાં ટીવીનો મોટેથી અવાજ આવી રહ્યો છે. તે અવાજ આપણને ડિસ્ટર્બ કરે છે. તે અવાજ બંધ થશે કે ધીમો થશે કે કેમ એ પછીની વાત છે, પરંતુ તે અવાજ ધીમો થાય તે વિશે આપણી અંદર જુદા જુદા વિચારો ચાલુ થઈ જાય છે. આમ પ્રતિકૂળતા ઊભી થતાં તેને અનુકૂળ કરવાના, તેને બદલવાના ઉપાયો તે સર્વ આર્ત ધ્યાન છે. જીવનમાં સ્ટ્રેસ બહુ જોવા મળે છે. ઇવન નાના બાળકોમાં સતત કોમ્પિટિશનના કારણે પણ સ્ટ્રેસ રહેતા હોય છે. અને આ સ્ટ્રેસ જો સતત રહે છે તો ક્યારેક શું બની જાય છે કે તેઓ 10th 12thમાં આવતા
આ સતત સ્ટ્રેસના કારણે આત્મહત્યા કે સુસાઇડના પ્રયત્નો સુધી પણ પહોંચી જાય છે. અમેરિકા જેવા સુધરેલા દેશોમાં પણ આ તકલીફ છે. આ સ્ટ્રેસ રહેવાનું કારણ સતત આર્ત ધ્યાન છે. આ સામાન્યથી આર્ત ધ્યાનની વાત થઈ તો રૌદ્ર ધ્યાન કોને કહેવાય? રૌદ્ર એટલે ક્રૂર, નિર્દયી સ્વભાવવાળા જીવોને હિંસામાં થતો ક્રૂર આનંદ, જૂઠથી થતો અતિ આનંદ, ચોરીથી થતો અતિ આનંદ, ધનના રક્ષણના સતત તીવ્ર આત્મપરિણામો, તે સર્વ રૌદ્ર ધ્યાન છે. તેમાં પણ વિષય કે મોજ શોખના સાધનોનો ઉપયોગ કરતા આનંદ લેવો તે આર્ત ધ્યાન છે. પરંતુ આ આનંદ, તેનું રક્ષણ અને આનંદ સતત જળવાઈ જ રહે તેના જે પ્રયત્નો, એ સર્વ આર્ત ધ્યાન છે. નજીવી બાબતોમાં રૌદ્ર ધ્યાન છે. નજીવી બાબતોમાં થઈ જતું યુદ્ધ, હિંસાખોરી કે શહેરમાં થયેલા બોમ્બ ધડાકા, આ સર્વ રૌદ્ર ધ્યાનના પરિણામે છે. આ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન એ અશુભ ધ્યાન છે, સંસારનું કારણ છે, રાગ દ્વેષ વધારનાર છે. તેનાથી દૂર થઈ શુભ ધ્યાન તરફ વાળવાની પ્રવૃત્તિ જ ધ્યાન છે. પૂર્વાચાર્ય હસ્તિમલજી પણ એ જ વસ્તુ જણાવે છે કે વિષયોમાં રત આપણા મનને વિષયોથી દૂર કરીને સ્વરૂપાભિમુખ કરવાની સાધનાનું નામ ધ્યાન છે. આ અશુભ ધ્યાનનું નિવારણ લાવવા માટે, શુભ ધ્યાન તરફ વળવા માટે સતત શુભ વિચારો, શુભ ચિંતન, શુભ ભાવના જરૂરી છે. પૂર્વના ધ્યાનનિષ્ઠ મહાન આચાર્યો શ્રી સિદ્ધસેન દિવાકરજી, આચાર્ય શ્રી હરિભદ્ર સુરીશ્વરજી, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, મહોપાધ્યાય યશોવિજયજી વગેરે તેમના યોગબિંદુ, યોગદ્રષ્ટિ સમુચ્ચય, યોગશાસ્ત્ર જેવા ગ્રંથોમાં આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનને ધ્યાનની સીમા પરથી હટાવીને શુભ વિષયરૂપ ધ્યાનને જ સ્થાન આપ્યું છે. તેમાં માત્ર મનની એકાગ્રતા નહીં, પરંતુ શુભ વિષયમાં મનની એકાગ્રતા, તેને ધ્યાન કહ્યું છે. શુભૈક પ્રત્યયો ધ્યાનમ, દીપકની સ્થિર લો સમાન. શુભ લક્ષ્યમાં મનની એકાગ્રતા, તે ધ્યાન છે. આ ધ્યાન એ સંવર અને નિર્જરાનું પ્રબળ કારણ બને છે. જીવને સર્વોચ્ચ સ્થાને પહોંચાડવામાં મદદરૂપ થાય છે. જીવન સૌમ્ય બને છે. ધ્યાન કરવા માટે સૌથી સરસ જો પ્રક્રિયા હોય તો તે છે કાયોત્સર્ગ ધ્યાન. આ ધ્યાન એ દુનિયાનું મહાન ધ્યાન છે. કાયોત્સર્ગ એ એવું ધ્યાન છે કે જેની અંદર આપણી અંદરની સર્વ વૃત્તિઓ શમી ગઈ છે. માત્ર સૂક્ષ્મ શ્વાસ ચાલે છે. કાયોત્સર્ગમાં બેસતા પહેલાં આપણે સર્વ બોલીએ છીએ ને, તાવ કાયં ઠાણેણં મોણેણં જાણેણં અપાણં વસેરામી. એટલે કે હું જ્યાં સુધી ધ્યાન પાળું નહીં, કાયોત્સર્ગ પાળું નહીં, ત્યાં સુધી કાયાને સ્થિર રાખી વચનથી મૌનપણે ધર્મ ધ્યાનમાં આત્માના ઉપયોગપૂર્વક હું કાયાને વસીરાવું છું. કાયાને વસીરાવવી એટલે મરી જવાનું નથી, પરંતુ જેટલો સમય ધ્યાનમાં રહ્યા એટલો સમય કાયાને ભૂલ્યા અને મન સ્થિર થયું. તેથી ધ્યાન કરવું સહેલું થઈ પડે છે. આપણા જેટલા પણ તીર્થંકર પરમાત્માઓ થઈ ગયા
જેટલા પણ કેવડી પરમાત્માઓ થઈ ગયા અને જેટલાએ ઉપસર્ગો સહન કર્યા તે સર્વ કાયોત્સર્ગમાં જ હતા અને તેથી જ કદાચ ઉપસર્ગો સહન કરી શક્યા. દાખલા તરીકે મેતારજ મુનિને માથે સગડી સળગાવી, ખંદક મુનિની છાલ ઉઘેડી કે ગત્સુ કુમાર મુનિ શ્રી કૃષ્ણ વાસુદેવના નાના ભાઈ નેમનાથ ભગવાન પાસે 16 વર્ષની ઉંમરે દીક્ષા લીધી છે. પ્રભુની આજ્ઞા લઈને સ્મશાનમાં ભિક્ષુની 12મી પ્રતિમા ધારણ કરી કાયોત્સર્ગ ધ્યાનમાં સ્થિત દૂર થવું મૂકશું એ જ છે. પોતાનો સ્વભાવ ખરેખર કેવો છે તેના માટે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ કૃપાળુદેવ આપણને જણાવે છે કે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે એહ સદાય સુજાગ્ય. આ આપણો પોતાનો મૂળ પરિવાર છે. મૂળ સ્વભાવને જાણવાનો છે અને એ મૂળ ગુણોને ખીલવવા માટે પ્રયત્ન કરવો જ રહ્યો. સંસારમાં જે સુખ મળે છે તે શુભ ભાવોના પરિણામે છે, જે દુઃખ મળે છે તે અશુભ ભાવોના પરિણામે છે. જૈન દર્શન આખું ભાવ વિજ્ઞાન છે, ભાવ જગત છે. આ ભાવ જગત જ આપણને ઉર્ધ્વ ગતિ કે અધોગતિ નક્કી કરાવે છે. સતત શુભ વિચારો, શુભ ચિંતન, શુભ પ્રવૃત્તિ મનુષ્ય ગતિ કે દેવલોક ગતિ, અને તે જ રીતે અશુભ વિચારો, અશુભ પ્રવૃત્તિથી આપણે જાણી શકીએ અધોગતિને પહોંચી શકાય જવાય છે. તેના માટે બહુ સરસ પ્રસંગ થયેલો છે પ્રભુ વીરના સમયમાં. પ્રસન્નચંદ્ર રાજર્ષિ, આપ સર્વે નામ તો સાંભળ્યું જ હશે. શ્રેણિક મહારાજા વીર પ્રભુના દર્શનાર્થે જાય છે. રસ્તામાં તેઓએ ધ્યાનસ્થ મુનિને જોયા હતા. પ્રભુને વંદન કરી શ્રેણિક મહારાજા વિનયપૂર્વક આજ્ઞા માગીને પ્રશ્ન પૂછે છે. હે પ્રભુ, રસ્તામાં મેં ધ્યાનસ્થ મુનિ જોયા. પ્રભુ, એમની ગતિ શી હોઈ શકે? પ્રભુ જણાવે છે કે જો આ સમયે તેના આયુષ્યનો બંધ પડે તો 7મી નરક. શ્રેણિક મહારાજાને વિસ્મય થાય છે. આવા ધ્યાનસ્થ મુનિ અને 7મી નરક. મનમાં જિજ્ઞાસાને કારણે થોડી વાર પછી તે જ રીતે પ્રભુને વિનયપૂર્વક આજ્ઞા માગી અને પ્રશ્ન પૂછે છે. પ્રભુ તેને જવાબ આપતા કહે છે કે જો આ સમયે તેમના આયુષ્યનો બંધ પડે તો અનુત્તર વિમાન એટલે કે ત્યાંથી માત્ર એક જ મનુષ્ય ભાવ અને પોતાની અધૂરી સાધના પૂર્ણ કરી સિદ્ધ બુદ્ધ મુક્ત. થોડી વાર થઈ અંતર મુહૂર્તમાં જ દેવ દુંદુભી થવા લાગી અને તે જ ધ્યાનસ્થ મુનિને સર્વજ્ઞતા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. આહા! આમ થવાનું કારણ શું? પ્રસન્નચંદ્ર રાજર્ષિ સંસાર ત્યાગ સાથે પ્રભુ વીર પાસે દીક્ષા ધારણ કરી છે અને પ્રભુની આજ્ઞા લઈને કાયોત્સર્ગ મુદ્રામાં ધ્યાનમાં હતા. તે ધ્યાનમાં હતા, લીન હતા. તે સમયે તેમના પૂર્વાવસ્થાના 2-4 સૈનિકો વાત કરી રહ્યા છે કે અહીં મુનિ ધ્યાનમાં છે અને તેમના પુત્ર રાજકુમાર મંત્રી વિશ્વાસઘાત, યુદ્ધ
વગેરે શબ્દો ધ્યાનસ્થ મુનિના કાને પડ્યા અને એ શબ્દો કાને પડતા જ તેમની અંદર અશુભ ધ્યાન એવું ઝળક્યું કે 7મી નરકના અશુભ કર્મ દલિકો એકત્રિત કરી લીધા. ધ્યાનમાં જ મનથી પોતાની સામે પોતાના દુશ્મનો જાણી તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા અને યુદ્ધ કરતાં કરતાં પોતાના મસ્તક પરનો મુગટ સરખો કરવા જતાં ધ્યાનમાં પોતાનો હાથ ઊંચો કરે છે અને હાથ ઊંચકતા જ અહો, આ હું શું કરી રહ્યો છું? હું ક્યાં છું? બસ અશુભ ધ્યાનને અટકાવી અને શુભ ધ્યાન પર લીન થઈ ગયા. શુભ ધ્યાનમાં વધતા વધતા એટલા શુભ કર્મ દલિકો એકત્રિત કરી લીધા કે અનુત્તર વિમાન સુધીનું આયુષ્ય બંધાઈ ગયું. પરંતુ હજી તો ધ્યાનધારા ચાલુ જ હતી. તેમની ધ્યાનધારા ધર્મ ધ્યાન તે વિપાક વિચય, વિપાક એટલે ફળ, શુભ કર્મનું ફળ પુણ્ય પ્રકૃતિ, અશુભ કર્મનું ફળ પાપ પ્રકૃતિ. આ શુભાશુભ કર્મના ફળથી એના સ્વરૂપનું ચિંતન કરવું, તેનું ભાવન કરવું, તે છે વિપાક વિચય ધર્મ ધ્યાન. અને ચોથું ધ્યાન તે સંસ્થાન વિચય, સંસ્થાન 14 રાજલોકના આકારનું સંસ્થાન ચિતવવું. 7 નરકનું ધ્યાન, કર્મભૂમિ અકર્મભૂમિનો વિચાર ચિંતવવો. ઉર્ધ્વ ગતિ જ્યાં 12 દેવલોક, 9 ગ્રહવેક, 5 અનુત્તર વિમાન અને સર્વાત સિદ્ધની મહાવિમાનથી ઉપર આવેલું સિદ્ધ ક્ષેત્ર, આ સર્વનું ચિંતન કરવું તે સંસ્થાન વિચય ધર્મ ધ્યાન છે. આ ધર્મ ધ્યાનના સતત અભ્યાસથી જ વિશેષ મન શુદ્ધિ થાય છે અને વિશેષ મન શુદ્ધિ થતાં રાગ દ્વેષ કસાયો ઘટે છે. આ રાગ દ્વેષ મોહના વિકલ્પો નષ્ટ થાય ત્યારે નિર્વિકલ્પ શુભ ધ્યાનની શ્રેષ્ઠ સ્થિતિરૂપ શુક્લ ધ્યાન છે. આ શુક્લ ધ્યાનના બીજા પાયાના અંતે ક્ષપક શ્રેણીએ ચારેય ઘાતી કર્મોનો ક્ષય થતાં કેવળી પરમાત્મા બને છે. એ છે શુક્લ ધ્યાન. આ રીતે આપણે આપણા આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનને સમજીને જીવનમાં અજાણપણે થઈ જતા સમયે આપણે સાવધ બનીએ, સજાગ થઈ અને તેને શુભ ધ્યાન તરફ વાળીએ તેવી અંતરથી શુભ ભાવના કરું છું. આપ સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છા કે આવું ધ્યાન મારા તમારા સર્વેના જીવનમાં આવે. જીન આજ્ઞા વિરુદ્ધ મારાથી કાંઈ પણ ક્ષતિ થઈ હોય તો હું અંતઃકરણપૂર્વક મિચ્છામિ દુક્કડમ દઉં છું. મિચ્છામિ દુક્કડમ. આ ધ્યાન વિશે મને જે બોલવાની તક આપી છે તે માટે ખાસ ડૉક્ટર શ્રી ધન્વંતભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. તે ઉપરાંત જૈન યુવક સંઘના મહાનુભાવો, આપ સર્વે શ્રોતાજનો મને શાંતિથી સાંભળી તે બદલ આપ સર્વેની હું ઋણી છું. જય જિનેન્દ્ર. આપ સર્વેને મારા પ્રણામ. બહુ સરસ બેન, ખૂબ સરસ. રૂમાંથી પૂણી બને અને પૂણી કાંતીએ અને એક એક પછી એક દોરો નીકળતો જાય
એમ બેને ધ્યાનની વાત એક પછી એક દોરાની જેમ આપણી પાસે બહુ સરસ રીતે વાત રજૂ કરી. ઊંડો અભ્યાસ, ધ્યાનની આખો પરિઘ આપણી સમક્ષ બેને મૂકી દીધો. ધ્યાનની વ્યાખ્યા કહી, અભ્યાંતર તપ ધ્યાન છે, કર્મ નિજરા એનાથી થાય છે એ એમને વાત કરી. અને મુખ્ય તો 4 ધ્યાનની વાત કરી કે રૌદ્ર ધ્યાન, આર્ત ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. આપણે હંમેશા રૌદ્ર ધ્યાન અને આર્ત ધ્યાનથી બચવાનું છે. અને ધર્મ ધ્યાનમાં કેવી રીતે જવું અને એ ધર્મ ધ્યાનના પાછા પ્રકારો એમણે કહ્યા કે જે 4 થી તે 7 ગુણસ્થાન સુધીના છે. અને 7 થી તે 14 ગુણસ્થાન સુધી શુક્લ ધ્યાનની ભૂમિકા છે. આ 4 ભૂમિકા એમણે બહુ સરસ રીતે રજૂ કરી. પતંજલિ યોગમાં સમાધિ ધ્યાનની વાત છે, પણ મેં જેમ કહ્યું કે જૈન ધર્મમાં જે ધ્યાનનું ઊંડાણ છે એ કોઈ ગ્રંથોમાં નથી. ભગવાન મહાવીરે કહ્યું છે, જ્યારે ગૌતમ પૂછે છે કે ભગવાન મને ધ્યાનની વાત કરો, ત્યારે ભગવાન કહે છે કે 4 ધ્યાન છે, રુદ્ર, આર્ત, ધર્મ અને શુક્લ ધ્યાન. આ વાત એમણે બહુ સરસ કરી. પછી ભાવ વિશેની વાત કરી, ઓરાની એમણે વાત કરી. આ બધી વાત કરતાં કરતાં એને ભવભ્રમણમાંથી, આ ધ્યાન જ એવું છે કે ભવભ્રમણમાંથી આપણને છૂટાડે. મનની વાત કરી, આનંદગંજીના દાખલા કરીને. મન છે તો આમના પુક્ષ માકડું કહીએ આપણું. મન કેવું એ નાન્યતર જાતિ છે, પણ એવું આ નાન્યતર જાતિનું મન એવું છે કે પુરુષ કે સ્ત્રી બધાને નચાવે છે. તો આ બધી વાત બહુ સૂક્ષ્મ રીતે ધ્યાન કલા ફૂકભાઈ બધા એ ત્યાંથી વહીવટ ચલાવે છે. બહુ મુશ્કેલી પડે છે. મને ઘણીવાર ઘણાના ફોન આવે કે યોગસંઘમાં તમે ક્યારે મળશો? હું કહું કે હું તો ત્યાં ક્યારેય જતો જ નથી. એ બેસવાની જ જગ્યા નથી. અમારો બધો કારભાર કુરિયર અને ટેલિફોન અને લેપટોપથી જ ચાલે છે. એટલે આ જગ્યા અમને જલ્દી મળી જાય એવું પણ હું આપણે વિનંતી કરું છું. આપને કોઈ એવી ઓળખાણ હોય તો ક્યાં છે અમારા ચંદુભાઈ ફ્રેમવાળા, ત્યાં નીતિનભાઈ આ બધું કામ સંભાળે છે. તો ઈશ્વરને પ્રાર્થના કરું કે જગ્યા મળી જાય તો ઘણી બધી પ્રવૃત્તિ અમે કરી શકીએ. 2500 સ્ક્વેર ફૂટની જગ્યા છે, એટલે એ જગ્યાને કારણે ઘણી પ્રવૃત્તિ અમે કરી પણ નથી શકતા. અને જગ્યા જો મળી જાય તો એની આવકમાંથી ભવિષ્યમાં આર્થિક રીતે પણ આવતી પેઢીને તકલીફ ન પડે. આ અમારું એક મિશન છે. જો આ થઈ જાય તો મેં આપને જે કાલની જે પૂરક વાતો હતી મેં આજે આપણી પાસે પ્રસ્તુત કરી. હવે ચંદ્રકાંતભાઈને વિનંતી કરું કે ઉપર પધારે અને જે પ્રોજેક્ટ અમે આ વખતે લીધો છે એ પ્રોજેક્ટ વિશે વિનંતી કરે, પછી આપણે બીજા વ્યાખ્યાન તરફ આગળ વધીશું. ચંદ્રકાંતભાઈ બેસો. ઓકે.